बेल आइकन भी दबाओ। हसीनो शान शहंशाह उठ गए हैं। मैं नकोड़ा છે ને કેવડા 30 લીટર પાણી નો પીતી પડી ગયા હવે પડ્યા 12 વર્ષ પછી અને આયા એનું મમ્મીનું મોઢું પડી ગયું કેમ કે ભાઈ સીધો આવી ગયો છે મોટા મમ્મી પાસે. પેલા મોઢું નાખી દેવા જો આમ તો ઘડીક વાર આમ તો ખબર પડે ને શું થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર બ્લોગ. સો ગાઈસ, કાલનો વિડીયો ભાઈ ધમાકેદાર એકાબીજા દેરાણી જેઠાણીને બાંધવાનો મસ્ત મજાનો આપણે અપલોડ કર્યો છે, તો ચેક કરી લેજો. અને અત્યારે ભાઈ સવાર થઈ ગઈ છે, ઓલમોસ્ટ બપોર થવા આવ્યા છે, તડકો બી નીકળી ગયો છે થોડો થોડો. અને આપણે અહીંયા બાલ્કનીમાંથી ભાઈ અહીંયા છે ને મંદિર આવેલું છે, મસ્ત મજાનું હનુમાનજી દાદાનું ભાઈ મંદિર આવેલું છે. તો રોજ સવારમાં છે ને અહીંયાથી ડાયરેક્ટ દર્શન થઈ જાય. અને જ્યારે સ્કૂલે છોડવા જાઉં છું જેસિકાને ત્યારે પણ દર્શન થઈ જાય છે. અને ચાલો હવે ભાઈ બીજા બધા ઉઠી ગયા છે તો શું કરે છે ચાલો જરાક જોઈ લઈએ. ગાઈસ, તો આ બાજુ ભાભી હવારમાં કાંઈક આ બરફનું કરીને ઊભા છે. શું કરો છો આ? હે, પેલા મોઢું નાખી દેવા જો આમ તો ઘડીક વાર આમ તો ખબર પડે ને શું થાય છે. સ્કિન ટાઈટ થાય એટલે આ બરફનું આ શું છે? આઈસ પેક છે. અને એમાં ભાઈ પાણીમાં આ બધું મોઢું નાખવાથી કંઈક સ્કિન ટાઈટ થાય ને. હાલો ભાઈ, ટાઈટ થાય એવું કહે છે. હવે આપણે આમાં ખબર નથી થાય કે ન થાય. જોઈએ આપણે કેવી ટાઈટ થઈ જોવા જોઈએ. તરત ન થાય, વાર લાગે. તો કેટલા દિવસે થાય? ઈ તો નથી ખબર. રેગ્યુલર કરવું પડે એવું છે એમ ને? મજા આવે ગરમીનું અત્યારે. ગરમીનું મજા આવે પણ આ ઠંડુ બહુ લાગતું હોય છે ને, તો જ મજા આવે ને. કાંઈ વાંધો નહીં, કરો. પછી ટાઈટ થઈ જાય ને તો પાછા અમને કહેજો તો અમે કરશું. અમારે રીતે શું છે, થોડુંક આ સ્કિનનું થોડુંક આમ કંઈક કરી જોઈએ. આમાં કંઈક થતું હોય, ફેરફાર થતો હોય તો કરી જોઈએ, ટ્રાય તો કરીએ. અને ભાઈ આ બાજુ હવારમાં કપડાં હુકવવાનું કામ ચાલુ છે. કિંજલ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આ ઘોડો સવારી ક્યાં ચાલી અત્યારમાં આવી? બાલ્કનીમાં કપડાં હુકવીને સીધા પછી બાલ્કનીમાં જવા દેવાના એમ? આ સારી સુવિધા છે હો. પણ જો ગાઈઝ, આવી રીતના ભાઈ અમારે છે ને આખો ઘોડામાં આ રીતના કપડાં હુકવીને અને પછી અહીંયા બાલ્કની છે બહાર, મોટી મસ્ત સરસ મજાની બાલ્કની છે. આમાં છે ને બહાર આવી રીતના ઘોડો મૂકી દઈએ એટલે હુકાઈ જાય. ઊભી રહે એમ ન થાય, એમ ન થાય, એને પ્રેમથી કરવું પડે. જ આમ કરીને આમ એટલે વહી જાય. અને ગાઈઝ આ બાજુ જુઓ ભાઈ, મસ્ત મજાનું સવારનો વ્યૂ જુઓ, એકદમ મસ્ત. બધા લોકો પોતપોતાના કામમાં જઈ રહ્યા છે. સવારનો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. આ બાજુ ચા મૂકી દીધી છે, બરાબર ને? અને આ શું બનાવો છો અહીંયા અત્યારમાં? કાંદા ટમેટા વિશાળ ટિફિન એટલે આ શું, આનું શું બનાવવાનું છે? આ છોકરા માટે ચીલા બનાવવા છે. બેસન છોકરા માટે ચીલા બને છે. અને કુકરમાં શું મુકાઈ ગયું છે? એમાં બ્રાઉન રાઈસ, મગની દાળ અને સોયા ચંક્સ છે. બરાબર, બ્રાઉન રાઈસ ને એટલે મતલબ ડાયટિંગ વાળું બધું જે કાંઈ એનર્જી લેવલનું બધું કામકાજ છે. બધું એવું. આ બાજુ કોઈ ડાયટિંગ વાળું નથી. હા, પ્યોર ઓઇલ વાળું બધું મતલબમાં બધી સીઝનમાં ને ઓલ ટાઈમ ફેવરિટ. ગમે ત્યારે ખાવાનું સવારમાં હાલે આ વસ્તુ, મારા બરાબર? માટે નહીં, તમારા માટે. તમે એવું ખાતા નથી. પણ હું તો ખાવ જ છું. આ મારા માટે જ બને છે. જો આ બનીને ઓલમોસ્ટ રેડી થઈ ગયું હોત કમ્પ્લીટ. કેમ કે હવારમાં છે ને ભાઈ આપણે આનું અને ભાખરી આ બધી વસ્તુ અમુક તો રેગ્યુલરલી જોઈએ તો જ સવાર પડે. અને એમાંય આવી ગરમા ગરમ ચા મળી જાય ને સવારમાં તો ભાઈ દિવસ બની જ જાય. ચાલો ભાઈ, હવે પહેલા તો નાસ્તો કરી લઈએ. અને ભાઈ હવે આર્યને ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે. આગળ હવે પહેલા એને ઉઠાડી દઈએ. શું કરે છે? એની જાતે કોફી બનાવીને સવારમાં વહેલા ઉઠીને. હા, ટાઈમ એના પાસે બિલકુલ નથી, પણ તોય થોડોક ટાઈમ કાઢવા માંડ્યા. નકર પહેલા નો કાઢતા કેમ? શું કામ નો કાઢતા? ટાઈમ ન રહેતો? ટાઈમ મળે તો વાંચવાનું કરતા વધારે. અચ્છા, તો હવે શાંતિ વાળું થઈ ગયું છે એમ ને? તો આ એમાં શું છે, મેં નકોડા છે ને કેવડા 30 લીટર પાણી નો પીતી પડી ગયા હવે પડ્યા 12 વર્ષ પછી. ઓહો, તો તમારા શું કહેવાય, ભાગ ખુલી ગયા કે અમારા ખુલી ગયા? તમારા ખુલ્લા કહેવાય. અમારા ખુલી ગયા. અને આ બાજુ જો ચટણી બનવાનું છે. ચટણી બનાવે, શું બનાવીશ તું? એવું ન કરાવતી 10 એવું છે? બેસન ચીલા સાથે. બેસન ચીલા બનાવવાના છે. આ વિશાલ લઈ જવાના છે? કોણ લઈ જવાનું છે? ના, મારા આર્યન જેસિકા માં. તો પછી એમ નહીં, વિશાલ આઈથે ઓલું બનાવે છે કોફી, ટિફિન એ આઈથે બનાવી લેજો, એમ ન કહેવાય? ના, એટલું તો પછી બનાવવું પડે. એમ કોફી કેવી પીવી મને નથી ખબર. ઘણી ક્યારેક બ્લેક કોફી બનાવે, ક્યારેક કોલ્ડ કોફી બનાવે, ક્યારેક મિલ્ક વાળું, ક્યારેક મિલ્ક વગરની હોય. એને ઈચ્છા થાય ત્યારે એ બનાવે. શું કહેવાય એને? કંપનીમાં જમવાનું આપતા ને? પણ તમે કહેતા હતા ને જમવાનું આપે છે ને? ત્યાં વેજ નોન વેજ મિક્સ હોય એટલે ત્યાં નથી ખાતા એ ટિફિન. વેજ ને નોન વેજ એ બધું. પછી જીમમાં છે ને તો પ્રોટીન વાળું વધારે ખાય. પ્રોટીન બનાવી, રાઈસ બનાવી ખાય. એવું છે એમ ને? આનું જો આ ભાઈ ધાણા આવી રીતના અત્યારમાં મિક્સરના ગ્રાઇન્ડર જ કહેવાય ને? શું કહેવાય આને? હા. અને આ બાજુ જો ચટણી તૈયાર થઈ ગઈ છે.
પીનટ ચટણી આ ઈડલી એને ખાવાની આવે ઈ જ છે ને જો ભાઈ મસ્ત મજાની ચટણી ઇડલી છે ઢોસા બંને સાથે ખાય. અને આ બાજુ પાછા વાસણનું કામકાજ તો તારું રજીસ્ટર હો પણ હે અહીંયા જ ધોઈ નાખવાના સીધા અહીંયા બતાવો. બોલો વિચાર કરો અમે આને વાસણ ઉટકવાનું મશીન લઈ દીધેલું છે કે અંદર આપણે વોશિંગ મશીન આવે ને એવું જ મશીન આવે અંદર નાખી જાય ને તો બધાય ઉટકાઈ જાય ને કમ્પ્લીટ આપણે જે હાથે જોઈને એની કરતાંય સારા થાય કેમ કે એ કંઈક બહુ હીટિંગ લે અને એ તાપમાન ઉપર આખા કોરા થાય એટલે બેક્ટેરિયા બધું નાશ થઈ જાય તો એ લઈ દેવા છતાંય જો આમ જો આ ઓરિજિનલ આપણી ગુજરાતી કાઠિયાવાડી સ્ટાઇલ એ હું ધોતી નથી, મશીનમાં જ નાખું છું, ખાલી એઠવાડ કાઢું છું. ઠેક એટલે આ એઠવાડ કાઢીને પછી નાખવાના છે હા, ઠેક. એટલે તો એમાં રહે નહીં કે નહીં. મને એમ કે આ તમને લઈ દીધું ને એ લગભગ વેસ્ટ જાહે કેમ કે મમ્મીની જેમ મમ્મીને ત્યાં આપણે મશીન છે ને તો એ વરસમાં એક વખત ચાલુ થતું હોય તો ભલે ના ના કરીએ છીએ, મમ્મી કરે છે ક્યારેક ક્યારેક, પણ કરે છે એ સાચું કહેજો કરે છે ક્યારેક અમે લીધું ને એના કાંઈક 1.5 વર્ષ તેમાંથી એક જ વાર એમ કર્યું છે. બાકી અને આઈ છે. પડ્યું ખરાબ થઈ જવાનું. પડ્યું ખરાબ થઈ જાય એવું લાગે છે હમ. પડ્યું તો ખરાબ ન થાય પણ તોય શું લાગે છે તારું શું કેવું છે કરે છે ચાલુ મમ્મી એક બે વાર કર્યું હતું, પછી હું એકલી હોઉં તો હું કરું, પછી એ હોય તો હું પછી ન કરું. પણ એ તો આપણે 2 જણા હોય તો ક્યાં એમાં વાસણ હોય ને બે જણામાં કેટલા ત્યાં વાસણ ના થાય ના તોય કરું, ત્રણેય ટાઈમના ભેગા કરી નાખું. ઠેક એટલે સદ ઉપયોગ ટૂંકમાં 3 ટાણાના ભેગા કરી લેવાના ને પછી નાખવાના એટલે હું જાજા થઈ જાય ને એટલે વાંધો ન આવે બરાબર ને કાંઈ વાંધો નહીં કરો હસીનો શાન શહેનશાહ ઉઠ ગયે હે इधर मम्मी आ गई है लेने को चलो भाई उठ जाओ जल्दी से उठ जाओ पूरा दिन अभी धबडाटी करेगा. पूरा दिन धबड़ाटी करेगा और पूरी शरारतें वो जोर शोर से करेगा है ना बच्चा बहुत शरारत करने का रे बाबा જો ભાઈ મસ્ત મજાનો ઉઠીને સીધો એના મોટા મમ્મી પાસે વયો ગયો બરાબર ને એન મમ્મીનું મોઢું જો જલન થાય છે જલન અને જો ઉઠીને સીધો આ શું ખવડાવો છો એને બેસન ચીલા ખવડાવે છે જો પછી તો ભાઈ તમારી પાસે જ આવે ને ભાઈ ખોટી વાત નથી ભાઈ અને આયા એનું મમ્મીનું મોઢું પડી ગયું કેમ કે ભાઈ સીધો આવી ગયો છે મોટા મમ્મી પાસે આર્ય ત્રાહી નજર કરીને જો આર્ય કોની પાસે મજા આવે છે મમ્મી પાસે કે મોટા મમ્મી પાસે અત્યારે તો ખાવાની મજા આવે છે જો ભાઈ ચોટલી વાલે બાબા આ ગયે હે ચોટલી વાલે બાબા આર્ય ક્યાં જવું છે મંદિરનો દરવાજો બંધ કરવો પડે છે જો ભાઈ અમારે છે ને મંદિરનો દરવાજો બંધ કરવો પડે છે કેમ કે આ ભાઈ છે ને ત્યાં જ પૂગી જાય છે સીધા 4 3 रुक जाओ. હવે 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ पानी पी रही है जसिका और इधर भाई की कसरत हो रही है 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ. ભાઈ તમે તમારા બાળકોને આવી એક્સરસાઇઝ કરાવો છો કે નહીં અથવા તો બીજી કાંઈ નવી એક્સરસાઇઝ કરાવો છો કે નહીં કોમેન્ટ કરજો કોમેન્ટ કરો બરાબર ને જસી સબસ્ક્રાઇબ કરો क्या करो बेल आइकन भी दबाओ